આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત દેવ દિવાળીના પર્વે તેના વિધિ વિધાન અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। નવરાત્રિના 9 દિવસની ધમાલ પછી શરદ પૂનમની રાત આવે છે અને જતી પણ રહે તેમ ગુજરાત અને રાજસ્થાનના અમુક વિસ્તારોમાં દિવાળીના તહેવારો જેટલી ધૂમધામથી ઉજવાય છે તે કદાચ દેવ દિવાળી તેની સામે ઝાંખી લાગે છે, પરંતુ દિવાળીના પર્વોની જેમ જ દેવ દિવાળીનું પર્વ પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે। આ તહેવાર ભગવાન શિવ સાથે સંકળાયેલ હોવાથી તેનું વિશેષપણે મહત્વ માનવામાં આવે છે। તો આ દેવ દીપાવલી લગભગ દિવાળીના 15 દિવસ પછી ઉજવવામાં આવે છે। આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ખાસ મહત્વ છે। સ્નાન કર્યા પછી સાંજે શુભ મુહૂર્ત દરમિયાન માટીના દીવાઓ પ્રગટાવવામાં આવે છે। એટલે તો વારાણસીના ઘાટોના કિનારે લાખો માટીના દીવાઓ ઝળહળતા જોઈ શકાય છે। ફક્ત ઘાટ પર જ નહીં, પરંતુ વારાણસીના તમામ મંદિરોમાં પણ દીવા પ્રગટાવવામાં આવે છે। આ દેવ દિવાળીના દિવસે વ્યક્તિએ સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું। તે ખાસ કરીને વારાણસીના ઘાટ પર થઈ શકે તો એ અત્યંત શુભ માનવામાં આવે છે। જો આ શક્ય ન હોય તો તમે ઘરે પણ ગંગા જળને પાણીમાં ભેળવીને સ્નાન કરી શકો છો। વધુમાં આ દિવસે સવારે દીવા પ્રગટાવો ને તુલસીના ક્યારે એટલે કે સ્થાનકે દીપક કરો, પછી તેની પૂજા કરો અને શેરડી ધરાવો તથા રંગોળી અને આરતી પૂજા વગેરે કરો। વળી પૌરાણિક કથાઓ સાથે સંબંધિત દેવ દિવાળીની એક પૌરાણિક કથા અનુસારે ભગવાન શિવ અને રાક્ષસ તાડકાસુરના 3 પુત્રો વિદ્યુન્માલી, તારકક્ષ અને કમલાક્ષ વિશે છે। તે ત્રણેય ભાઈઓએ બહુ આકરી તપસ્યા કર્યા પછી ભગવાન બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું અને સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ સ્થિત સોના, ચાંદી અને લોખંડથી બનેલા આ ત્રણેય ભાઈઓ એટલે કે અજેય કિલ્લાઓ ત્રિપુરા તરીકે ઓળખાતા હતા। આ ત્રણેય કિલ્લાઓ દર 1000 વર્ષે ફક્ત એક જ વાર એક જ હરોળમાં ગોઠવાતા હતા। એ સમયે જો કોઈ પણ તેને એક જ બાણથી ધ્વસ્ત કરી શકે તે જ આ રાક્ષસોનો વધ કરી શકે। આ વરદાનથી રાક્ષસો સક્ષમ બન્યા અને દેવતાઓ ભયભીત થયા। એ વખતે મહાદેવજી કે વિષ્ણુજીએ તેમાં કોઈ દખલ કરી નહીં, કારણ કે શરૂઆતમાં ત્રણેય ભાઈઓ ખૂબ જ ન્યાયવાળા હતા। પછી એક સમય એવો આવ્યો કે તેઓ ધર્મથી ભટકી ગયા અને તેમની રાક્ષસી પ્રકૃતિ દ્રશ્યમાન થઈ ગઈ। આ પરિસ્થિતિને ફરીથી કાબૂમાં લાવવા માટે ભગવાન શિવે ત્રિપુરારીનું રૂપ ધારણ કર્યું અને સમસ્ત દેવતાઓની શક્તિઓને શોષી લીધી। પછી તેમણે એક જબરદસ્ત રથ બનાવ્યો અને મેરુ પર્વતને તેમનું ધનુષ્ય અને વાસુકી નાગને તે ધનુષની પ્રત્યંચા બનાવી। આમ તેમનું બાણ પાશુપતાસ્ત્ર બન્યું। પછી જ્યારે ત્રણેય કિલ્લાઓ એક હરોળમાં ગોઠવાઈ ગયા ત્યારે શિવજીએ તીર છોડ્યું અને ત્રિપુરાનો નાશ કર્યો। આ ઘટનાને ત્રિપુરા સંહાર તરીકે પણ ઓળખવામાં આવે છે અને આજ ઈશ્વરીય હસ્તક્ષેપની ક્ષણને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસને ત્રિપુરોત્સવ અથવા તો
ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે દેવી દેવતાઓ કાશીમાં આવીને માટીના દીવા પ્રગટાવે છે. તેથી જ આ તહેવારને દેવતાઓની દિવાળી અથવા તો દેવ દિવાળી કહેવામાં આવે છે. આ દેવ દિવાળીના મૂળ પૌરાણિક કારણોમાંની એક કથા છે. વળી બીજી એક પૌરાણિક વાર્તા અનુસારે રાજા દિવોદાસ કે જેઓ રિપુંજયના નામથી પણ ઓળખાય છે તેમની છે. તેઓ દૈવી શક્તિઓથી સંપન્ન હતા. તેમણે કાશી ઉપર એક જ કરાર હેઠળ શાસન કર્યું કે દેવતાઓ આ શહેરમાં પ્રવેશ કરી ન શકે. જ્યારે શિવજીએ પાર્વતીજી સાથે લગ્ન કર્યા ત્યારે તેમણે કાશીમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ પ્રથમના કરાર થકી એ શક્ય ન હતું. એટલે દેવતાઓએ દિવોદાસ ઉપર દબાણ લાવવા માટે તેમની ખામીઓ શોધવાના અથાગ પ્રયાસો કર્યા, પરંતુ કોઈ જ ખામી ન મળી, કારણ કે રાજા ખૂબ જ ન્યાયવાળો હતો. પછી છેલ્લે ગણેશજીને છદ્મરૂપ ધારણ કરાવ્યા બાદ રાજાના સલાહકાર તરીકે મોકલવામાં આવ્યા. વળી તે રાજાના મનની શાંતિ હણાઈ ગઈ હતી. તે શાંતિને પરત મેળવવા માટે મુખ્ય સલાહકાર તરીકે ગણેશજીએ દિવોદાસને સલાહ આપી કે તમે મહાદેવને ફરીથી પાછા કાશી બોલાવી લો. એ સાંભળીને રાજાએ કાશીના એક ઘાટ પાસે શિવલિંગની સ્થાપના કરી અને શિવજીને કાયમ માટે ત્યાં નિવાસ કરવા વિનંતી કરી. આમ મહાદેવ તો આવ્યા અને સાથે સાથે આનંદિત થયેલા દેવતાઓ પણ કાશી આવ્યા અને તે ઘાટ ઉપર દીવાઓની હરોળ પ્રગટાવી. આનાથી દેવ દિવાળીનો દેવો દ્વારા ઘરે પાછા ફરવાના તહેવાર તરીકે ઉદ્ભવ થયો. આ શુભ ઉત્સવનું દ્રશ્ય અતિ રમણીય હોય છે. વળી એવું પણ મનાય છે કે દેવ દિવાળીની રાત્રે દેવતાઓ વારાણસીના ઘાટ ઉપર ગંગામાં સ્નાન કરવા માટે આવે છે. આ માન્યતા થકી ઘાટોને સાફ કરીને દીવાઓથી સજ્જ કરવામાં આવે છે અને દેવોનું સ્વાગત કરવા માટે મંદિરોને શણગારીને કાળજીપૂર્વક પ્રકાશિત કરવામાં આવે છે. આજના તબક્કામાં આ ઉજવણી અદ્ભુત હોય છે. અંદાજે 10 લાખ દીવાઓ ઘાટ, મંદિરો અને છતો ઉપર ટમટમતા જોવા મળે છે. ગંગાજીના જળ ઉપર પણ દીપ તરતા હોય છે, જે ગંગાજીના અર્ધચંદ્રાકાર વળાંકને પ્રકાશથી ઝળહળિત કરી નાખે છે. ઇન્દોરની રાણી અહિલ્યાબાઈ હોળકરે 18મી સદીમાં પંચગંગા ઘાટ ઉપર 1000 દીવાઓનો એક સ્મારક સ્તંભ બનાવ્યો હતો. તે આજે પણ દીપ પ્રગટાવવા માટેનું પહેલું સ્થાન છે. વળી અહીં દરેક ઘાટે પોતાની સમિતિ રચાય છે, જે ધાર્મિક અને રાષ્ટ્રીય પ્રતીકો જેવી અનેકવિધ ડિઝાઇનમાં દીવાઓની ગોઠવણી કરે છે. જ્યારે સ્થાનિક રહીશો તેમજ સ્વયંસેવકો દીવાઓ, તેલ અને દિવેટોનું દાન કરે છે. આ દેવ દિવાળીના દિવસે દશાશ્વમેઘ અને શીતળા ઘાટ પર એક ભવ્ય ગંગા આરતીનું પણ આયોજન કરવામાં આવે છે. આ દેવ દિવાળીની રાત્રે કાશી એટલે કે વારાણસી એક જ્યોતિર્મય શહેર બની જાય છે, કેમ કે લાખો ઝગમગતી જ્યોત દેવોના સ્વાગતનો અદ્ભુત સંદેશ મોકલાવે છે અને તેને નિહાળી રહેલા દરેકને મંત્રમુગ્ધ કરી દે છે. આ તહેવારનું મુખ્ય ધાર્મિક આકર્ષણ ગંગાજીની આરતી છે, જે 24 પૂજારીઓ અને 24 યુવતીઓ દ્વારા અત્યંત પવિત્રતા અને ભક્તિભાવ સાથે
કરવામાં આવે છે. આમ આજે દેવ દિવાળીના મહાપર્વ નિમિત્તે તેના મહત્વની વાતો સાંભળી. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.